વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલ મહેતાવાડીમાં ગત રવિવારે હિન્દુ મુસ્લિમ યુવકો વચ્ચેની મારામારી બાદ પૂર્વ નગર સેવક રમેશચંદ્ર પરમાર ઉર્ફે રાજાભાઈ પરમારના એકના એક પુત્રની વિધર્મી માથાભારે ઈસમ દ્વારા કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી, જેની મંગળવારે અંતિમ યાત્રા નીકળી હતી। આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને સોમવારે તથા મંગળવારે રાત્રે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા જોગી વિઠ્ઠલદાસની પોળમાં કાચની બોટલો ફેંકી કાંકરી ચાળો કરતા શહેરની શાંતિમાં પલીતો ચાપવાનો કેટલાક અસામાજિક તત્વો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। છેલ્લા 2 દિવસથી રાત્રે જ આ કૃત્યથી હવે સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે, ત્યારે રાવપુરા પોલીસ તથા ડીસીપી પન્ના મોમાયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સઘન બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરી છે। ત્યારે સ્થાનિકો દ્વારા અહીં કોમ્બિંગ હાથ ધરવા તથા પોલીસ પેટ્રોલિંગ સહિત બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે। ઘટનાને પગલે સ્થાનિક નગરસેવકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ TRC 24 કલાક, અમદાવાદ।